मैं डुबकी लगाने जा रहा हूँ और मेरे मम्मी पापा ने मुझे बनाया है। બહુ આનંદ એકદમ 70 વર્ષે પ્રયાગરાજમાં જવાનું મળે એટલે આનંદ છે અમને। પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવાનો ઉત્સાહ 7 વર્ષના બાળકથી લઈને 72 વર્ષના વૃદ્ધા સુધી સૌ કોઈમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદથી મહાકુંભ માટે બસ શરૂ કર્યા બાદ આજે વડોદરા, સુરત અને રાજકોટથી પહેલી બસ પ્રયાગરાજ માટે ઉપડી। સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પહેલી વોલ્વો બસને લીલી ઝંડી આપી। શ્રદ્ધાળુઓએ પણ હર હર મહાદેવના નાદ સાથે પોતાની યાત્રા શરૂ કરી। જે પહેલો દિવસ હતો તેમાં જેટલી સંખ્યા હતી એના કારણે બીજી બસ ચાલુ નથી કરી, પરંતુ બુકિંગ આવશે અને લોકોને જરૂરિયાત હશે એટલી બસો જરૂરથી ચાલુ કરવામાં આવશે। પહેલી બસમાં 35 ભક્તો પ્રયાગરાજ જવા રવાના થયા છે, તો આવતીકાલથી રોજ 2 બસ ઉપડશે, જેનું 50%થી વધુ બુકિંગ થઈ ચૂક્યું છે। વડોદરાથી સવારે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।